નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ધનાવાડી આપ સૌનું વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી, જેની અંદર આપણું 8મું પ્રકરણ છે રાજા કા હિસ્સા, જેની સમજણ મેળવીશું. આ પ્રકરણની અંદર એટલે કે આદર્શ રાજાની કહાની આપેલી છે. આદર્શ રાજાનું વર્ણન, એના જીવન પ્રસંગની અહીંયા વર્ણન કરેલું છે. કેવી રીતે એ પ્રજા ઉપર ભલાઈ કરે છે અને સ્વયં રાજા હોવા છતાં પણ તેઓ પોતે લોકો વચ્ચે રહી અને એટલે કે જે રાજા એટલે કે રાજાની જે પ્રજા છે, પ્રજા વચ્ચે જઈ અને કેવો હળી મળીને એના પ્રજામાં શું દુઃખ છે, શું પીડા છે એ જાણવાનો પ્રયત્ન કરે છે. એટલે કે પોતે રાજા હોવા છતાં પરંતુ એટલે કે પોતાના પ્રજા પ્રત્યે જે વફાદારી છે એ અહીંયા દર્શાવે છે. એટલે કે રાજા એટલે કે પોતાના જે રહેલા છે એટલે કે જે પ્રજા લોકગણ રહેલું છે ને આ પ્રજાને કેવી દુઃખ છે કે પીડા છે કે પોતાના પ્રજા એટલે કે પ્રજા તેના સમાજની એટલે કે રાજાના રાજ્યમાં પ્રજા કેવી રહે છે, સુખ છે કે એમને દુઃખ છે, એમને કોઈ કષ્ટ છે કે નહીં એ જાણવાનો પ્રયત્ન સતત રાજા કરતો હોય છે. તો અહીંયા એક એવા રાજાની કહાની આપી છે કે જે પોતે એક આદર્શ રાજા છે અને સાથે સાથે પ્રજાપ્રેમી પણ છે. અને અહીંયા એક પ્રસંગ આપેલો છે. તો અહીંયા રાજા કા હિસ્સા એટલે કે અહીંયા એક સરસ મજાની કહાની આપેલી છે. આ પાઠની અંદરથી આપણને એવું વિદ્યાર્થીને શીખવા મળે છે કે એક રાજા હોવા છતાં પણ એક પ્રજા વાત્સલ્ય એટલે કે પ્રજા પ્રેમી રાજા છે. એને રાજાની બધી જ વસ્તુઓ હોય, એને કોઈ ઉપર દયા કે કરવાની જરૂર પણ રાજા છે એને પોતાનું કર્તવ્ય છે. અહીંયા રાજાનું કર્તવ્ય છે કે મારે પ્રજાનું રક્ષણ કરવું જોઈએ, પ્રજામાં બધા સુખેથી રહી શકે એવા પ્રયત્ન રાજાને હંમેશા કરવા જોઈએ. માટે અહીંયા એક સરસ મજાના રાજા ભોજની કહાની આપી છે. તો શું છે? તો આપણે આ કહાનીને સમજીએ. તો શું થયું કે અહીંયા રાજા ભોજ ખૂબ જ પ્રજાપ્રેમી હતા. તેઓ જાતે રાજ્યમાં ફરીને પ્રજાની તકલીફો જોતા અને યથાસંભવ દૂર કરતા. શું કરતા? એટલે કે રાજા એ પોતે રાજા હતા એટલે એ શું હતા? પ્રજાપ્રેમી. એટલે કે એમને આ રાજા કેવા હતા? પ્રજાપ્રેમી. એમને પ્રજાની કે કોઈના ઉપર વિશ્વાસ કોઈ બીજું કહે કે ચલો આમને આપણા શહેરને એટલે કે આપણા રાજ્યની અંદર આ વ્યક્તિઓને આ દુઃખ છે કે આ પીડા છે, એ બધું પીડા એ વખતે એ નહીં કે બીજા કહે અને એનો નિકાલ લાવે, પરંતુ રાજા સ્વયં પોતે જાતે શું કરતા? રાજ્યની અંદર પોતાના રાજ્યની અંદર બધે ભ્રમણ કરી એટલે કે ફરીને પ્રજાના દુઃખને જોવા એટલે કે પોતાના દુઃખ પ્રજામાં જે કોઈ દુઃખ હોય એ દુઃખનું જાણવાનો પ્રયત્ન કરતા. અને એ દુઃખ જ્યારે જાણે અને પછી એ શું રાજા પોતે એ દુઃખથી એ પ્રજાને બહાર કાઢવા માટે પ્રયત્ન કરતા હતા. એક દિવસ રાજા પોતાની રાણી સાથે રથમાં બેસીને રાજ્યમાં ફરી રહ્યા હતા. શું થયું કે એક દિવસ રાજા અને રાજાની પત્ની એટલે કે એમની રાણી એ બંને જણા રાજા એટલે કે બંને રાજા અને રાણી બંને જણા રથમાં બેસીને પોતાના રાજ્યની શું કરી રહ્યા હતા? ભ્રમણ કરી રહ્યા હતા. એટલે કે પોતાના રાજ્યની ભ્રમણ કરવા માટે નીકળ્યા. તેઓ રાજધાનીથી ખૂબ દૂર નીકળી ગયા. તેમણે જોયું કે એક ખેતરમાં એક ખેડૂત હળ ચલાવી રહ્યો હતો, પરંતુ તેના હળમાં એક જ બળદ છે. બીજા બળદની જગ્યાએ તેની પત્ની હળ ખેંચી રહી હતી. શું કે રાજા પોતે પોતાના શું કર્યું? તો પોતે રાજા હતા, પોતાની પત્ની સાથે જ્યારે પોતાના રાજમહેલ પોતાની રાજધાની એટલે કે પોતાના મહેલથી એકદમ અતિશય દૂર જતા રહ્યા. હવે પોતે દૂર ગયા તો ખરી અને ત્યાં દૂર જતા એક ખેતરની અંદર શું જુએ છે? તો એક ખેડૂતને જુએ છે. એ ખેડૂત શું કરી રહ્યો છે? તો પોતાના ખેતરની અંદર પાક લેવા માટે એટલે કે નવી પાકની વાવણી કરવા માટે સૌપ્રથમ આપણે શું કરવું પડે? ખેતરની અંદર એટલે કે ખેતરને ખેડવું પડે, પછી આપણે ત્યાંની અંદર પાક વાવી શકીએ. એટલે કે ત્યાં એક ખેડૂત પોતે શું કરી રહ્યો હતો? તો કે પોતાના ખેતરની અંદર ખેતરને ખેડી રહ્યો હતો. પરંતુ રાજાએ ત્યાં એક અદ્ભુત વસ્તુ જોઈ. શું વસ્તુ જોયું? કે ત્યાં હવે તમે જુઓ કે ખેતરને આપણે હળ ચલાવી રહ્યા હોય તો હળને હંમેશા કેટલા બળદ જોઈએ? 2 બળદ હોય તો જ આપણે હળને ખેંચી શકાય. પરંતુ અહીંયા તો કેવું થયું
કે રાજા જોઈ રહ્યા છે કે એ ખેત એટલે કે શું કરી રહ્યો છે, એ ખેડૂત પોતાના ખેતરની જમીનને ખેડી રહ્યો છે, પરંતુ અહીંયા એક સાઈડ કે બે ભાગમાં, એક ભાગમાં બળદ છે અને બીજા ભાગમાં એની પત્ની એટલે કે જે ખેડૂતની જે પત્ની છે એ પત્ની અહીંયા ખેતર ખેડી રહી હતી. એટલે તમે જુઓ કે રાજા પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કે બે બળદની જગ્યાએ એટલે કે એક જગ્યાએ બળદ અને બીજી જગ્યાએ ખેડૂતની પત્ની બળદ એટલે કે હળને ખેંચી રહી હતી. એટલે કે તે રાજા જુએ છે કે એક બળદ અને બીજી બાજુ એની પત્ની અને હળને ખેંચે છે અને આ વસ્તુ જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. ભોજ રાજા રથ રોક્યો અને ખેડૂત પાસે જઈને કહ્યું, ભલા માણસ, તું આ કેવા અત્યાચાર કરી રહ્યો છે? અરે, ક્યારે સ્ત્રીને હું હળમાં જોડતો હશે? એટલે કે શું કહે છે કે રાજા ચકિત થઈ ગયા. મેં તમને કહ્યું કે હવે ખેતરને ખેડવા માટે શેની જરૂર પડે? બે બળદની અને સાથે સાથે રથને જોડી અને પછી એટલે કે આપણે હળને જોડી અને આપણે ખેતર ખેડાય. તો આ સમયે એવું જ કર્યું કે જેના કારણે એને શું કર્યું કે પોતાની પત્નીને એ પીડા, તમે વિચારો કે હળ ખેંચવું મુશ્કેલી છે, એને શું કર્યું કે જેના કારણે એને રાજા વિચારમાં પડી ગયા કે આટલું કે હવે હળ ખેંચવા માટે તમે વિચારો કે પત્ની પોતે હળ ખેંચતી હોય તો કેટલું કષ્ટ સહન કરવું પડે. આગળ પત્ની અને પાછળ તમે જોઈ શકો, અહીંયા ચિત્ર પણ આપેલું કે પત્ની અહીંયા હળ ખેંચે છે અને ખેડૂત પાછળ એટલે કે ખેતરને ખેડી રહ્યો છે. તો આવું કષ્ટ એટલે રાજાને દુઃખ થાય છે કે દેખતો એ જોવે છે કે હા કે એક ખેડૂત પોતાની પત્ની સાથે કામ કરાવે છે. એ શું જોવે છે કે એક જગ્યાએ બળદ ને બીજી જગ્યાએની પત્ની અને જુએ છે અને કહે છે. એટલે આમ શોખ થઈ જાય કે પોતાની પત્નીને હળની જગ્યાએ એટલે કે બળદની જગ્યાએ કામ કરાવે છે. ત્યારે શું કહે છે, એ ખેડૂત પાસે પોતાનો ત્યાં જોઈ તરત જ રાજા પોતે શું કરે છે, પોતાનો રથને ત્યાં થોભી દેવે છે. એટલે કે ત્યાં રોકે છે અને પોતાના રથને એટલે કે થોભીને એટલે કે રોકીને અને પછી તે ક્યાં આવે છે, તો તેઓ ખેડૂત પાસે રાજા શું કરે છે, એ ખેડૂત પોતાનો રથ ત્યાં ઊભો રાખી અને ખેતરની અંદર આવે છે. ક્યાં આવે છે, તો ખેડૂતના પાસે આવીને પછી કહે છે, ભલા માણસ, તું આ કેવો અત્યાચાર કરી રહ્યો છે? શું કહે છે કે હે ભલા માણસ, તું આ કેવો અત્યાચાર કરી રહ્યો છે? અરે, ક્યારે સ્ત્રીને શું હળમાં જોડાતી હશે? એટલે શું કહે છે કે હે ખેડૂત, તું કે શું અત્યાચાર કરે? શું આ તું ગલતી કરી રહ્યો છે? તને ખબર છે ક્યારે કોઈ પોતાની સ્ત્રીને, પોતાની પત્નીને કોઈ હળની અંદર જોડે અને તું તારી પત્નીને હળની અંદર જોડી રહ્યો છે? ત્યારે શું થાય છે, મારો એક બળદ, ત્યારે ખેડૂત એને રાજાને પછી જવાબ આપે છે. શું કહે છે, મારો એક બળદ મરી ગયો છે અને બીજો બળદ ખરીદવા માટે મારી પાસે પૈસા નથી. જો ખેતર ખેડવામાં ન આવે તો હું શું ખાઈશ? એમ કહીને ખેડૂત ફરીથી પોતાના કામમાં લાગી ગયો. કે હવે જ્યારે રાજાએ એને કહે છે, શું કહે છે કે તું કે આ શું કર્યું, પોતાની પત્નીને આટલું પીડા આપી રહ્યો છે, એટલે કષ્ટ આપ્યો, પણ કે શું કહે છે, મારી એક બળદ મરી ગયો છે ને મારી પાસે હવે બીજા એટલા પૈસા નથી કે હું નવો બળદ લાવી શકું, માટે હું મારી પત્ની પાસે હળ ખેંચાવી રહ્યો છું અને જો ખેતર ના ખેડું તો અમે શું ખાઈશું? આમ કહીને એ પોતે રાજાને કહે છે અને તરત જ પોતાનું ખેતરમાં કામ જે ચાલુ છે, એટલે ખેડવાનું એ કામ ચાલુ કરી દે છે. તે ક્યાં ખબર હતી કે તેની વાસાત કોને, એટલે કે હવે પાછા ખેડૂતને ખબર નથી કે આ રાજા છે, કારણ કે રાજા પોતાનો વેશ બદલીને એ રાજાને ઓળખતો નથી. એને ખબર નથી કે હું રાજા. હવે તમે વિચારો કે તમારા રાજ્યના રાજાઓને તમે આ રીતે વાત કરી શકો તો ના કરી શકો, એ પણ ના કરી શકે. એને અત્યારે ખબર નથી કે આ એક રાજા છે. જો રાજા હોત તો એની સાથે પાસે ઊભા રહો, બેસો આવો, બેસો એમ કરો, પરંતુ એને ખબર નથી કે આ રાજા છે. પરંતુ તે ત્યાં ખેતરની અંદર પોતાનું કામ કરે છે. રાજાને કોઈ ઉત્તર એટલે કે રાજાને કોઈ ગણકારતો નથી અને તરત પોતાના કામમાં ખોવાઈ જાય છે, એટલે કે એને ખબર હોતી નથી. ફરી પછી રાજા કહે છે, અરે ભાઈ, જરા સાંભળ તો ખરો, જે કહ્યું હોય તે મારી સાથે ચાલતા ચાલતા કહો, મારું કામ શા માટે અટકાવો છો? ખેડૂત કહે છે કે મેં કહ્યું ને કે એને ખબર નથી કે એ રાજા છે, એટલે કે એ પોતે શું કહે છે ખેડૂત કે
રાજા ફરી કે ભાઈ ઊભો તો રહે, શા માટે આટલી ઉતાવળ કરે છે, શાટલા આટલો દોડી રહ્યો છે, એટલે કે તમારે મારું કામ હોય તો મારી સાથે સાથે હું ખેતર ખેડે જાઉં અને મારી સાથે સાથે ચાલ્યા કરો, હું મારા કામને શા માટે તમે અટકાવી રહ્યા છો. રાજા ભોજ એની સાથે ચાલવા લાગે છે. પછી શું કર્યું કે રાજા ભોજ પણ એમની સાથે ચાલતા ચાલતા વાતો કરવા લાગે છે. પોતાના કામ પ્રત્યે એટલે ખેડૂતની લાગણી જોઈ ભોજ રાજા પણ ખૂબ પ્રભાવિત થઈ ગયા. શું કહ્યું કે રાજા પોતેની એટલે કે જે પોતે ખેડૂત પોતાના કામ પ્રત્યે જે વફાદાર હતો એ પ્રેમથી પણ રાજા પણ ખૂબ પ્રભાવિત થઈ ગયા છે. પછી શું કહે છે, ભલા માણસ, આ રીતે તો તારી પત્ની થાકી જશે અને થાકને કારણે કોઈ બીજું કામ નહીં કરી શકે. એટલે તમે જુઓ, એટલે કે સાથે સાથે રાજા પણ એ ખેડૂત સાથે ચાલે છે અને કહે છે કે તું આ શું કરી રહ્યો છે, તને ખબર છે આમ તું કામ કરે તો તારી પત્ની થાકી જશે અને પછી બીજું કંઈ કામ કરી શકશે નહીં. પરંતુ એટલો વખત એટલે કે આટલું એટલે કે અટકાવતું એટલે કે શું થયું, પછી રાજાને અને ખેડૂત વચ્ચે શું થાય છે, વાત છે કે તું આ રીતે કરીશ તારી પત્નીને દુઃખ થશે અને ફરી બીજું કાર્ય કરી શકશે નહીં. ત્યારે રાજા ફરી એના ઉપર પછી શું કહે છે ખેડૂતને, તો એટલે કે બીજું કામ કરી ખેડૂતને કહે છે તો પછી તેમ કહો હું શું કરું, કે આવું બધું તારી પત્નીને તું કરીશ તો દુઃખ તો તારી પત્ની શું કામ તો તું જ હવે તમે જ કહો કે હું શું કરું, મારી પત્નીને અહીંયા ખેતરમાં ના ઉભી રાખું તો મારું કોઈ કામ અનાજ ચાલુ થાય નહીં, કશું કામ કરી શકું નહીં, તો તું જ હવે કે હું શું કરું. ત્યારે રાજા ફરી એમને જવાબ આપે છે, હવે તું મારી સાથે ચાલ, હું મારો એક બળદ તને આપી દઉં, પરંતુ આટલો વખત મારો કામ અટકાવવું પડશે. તેમ બળદ લાવી આપો ને ખેડૂત કહ્યું. શું કહે છે, હવે તમે રાજાને ફરી કે રાજા કહે છે કે તું તારી પત્નીને આટલી પીડા આપી રહ્યો છે, એના કરતાં એમ કર હું તને એક બળદ આપું, મારી સાથે ચાલ, હું તને એક બળદ આપું, તો એ બળદ લઈને પોતાનું ખેતરમાં ખેડ. એટલે ફરી ખેડૂત શું જવાબ છે કે હું આટલી સમય તમારી સંગાતે આવું ને બળદ લઈને ફરી પાછો, એના કરતાં એવું કરો તમે ખુદ લઈને આપો, હું મારે કામ એટલે કે મારે કામ છે ખેતર ખેડવું છે, એટલે કે હું કરી શકતો, એટલે કે હું મારા ખેતરનું કામ શા માટે અટકાવી રાખું, એટલે કે તમે જાતે જઈને લેતા હો. પછી શું થયું કે તું તારી પત્નીને, રાજા શું કહે છે, તું તારી પત્નીને મારા રથ પાસે મોકલ, ત્યાં મારી પત્ની છે એ બળદ આપશે અને ત્યાં સુધી હું તારા હાલમાં જોતરાઈ જઉં, એટલે કે અંદર જોડાઈ જાઉં. જ્યાંની પત્ની ખેડી રહી હતી ત્યાં શું રાજા સ્વયં કહે છે કે હું તારા એટલે કે તું તારી પત્નીને મારી પત્ની પાસે એટલે કે મારા રથ કન મોકલ, એટલે કે ત્યાં જઈ મારી પત્ની શું કરશે એ રથની એટલે કે પાસેથી બળદ લેતા હશે અને ત્યાં સુધી તારા રથના અંદર હું જોડાવું, જેના કારણે તારું કામ અટકશે નહીં. હવે શું કર્યું, રાજા એ ખેતર એટલે કે પોતાની પત્ની એટલે કે ખેડૂતની પત્ની હતી એ શું લેવા માટે એટલે કે બળદ લેવા માટે જાય છે અને પોતે રાજા સ્વયં એ બળદની અંદર જોડાઈ જાય છે. પછી એટલે કે એની વાત જે રાજાની વાત હતી એ ખેડૂત માની લે છે. પછી શું થયું, ખેડૂતની પત્ની અને બળદ લઈને એટલે ખેતર પહોંચી. ખેડૂત ખૂબ ખુશ થયો. ભોજ રાજાએ કહ્યું, જો ક્યારેક કોઈ તકલીફ હોય તો મારી પાસે આવજે, એમ કહી ભોજ રાજા પોતાનો પરિચય આપ્યો અને ખેડૂત ખૂબ જ શરમાઈ ગયું. હવે શું થયું કે જ્યારે ખેડૂત એટલે કે પત્ની જ્યારે રથ એટલે કે બળદ લઈને પાછી આવી ત્યારે એ રથને એટલે કે આપી એટલે કે રાજાએ એ બળદ ખેડૂતને આપ્યો અને પછી પોતાની બધી કહાની કે તારા કામથી હું બહુ પ્રભાવિત થયો છું અને તારે ફરી કોઈ મુશ્કેલી કે કોઈ પીડા હોય તો તું સ્વયં મારી પાસે આવજે, હું તારી મુશ્કેલીને દૂર કરું. પછી રાજા પોતાનો પરિચય આપે છે, કહે છે કે હું રાજા ભોજ છું, એટલે કે આપણા રાજ્યનો હું રાજા છે એવો પરિચય આપે છે. ત્યારે એને ખબર પડે કે એને સામે પ્રત્યક્ષના રાજ્યના રાજા ઊભા હતા એટલે કે પોતે શરમાઈ જાય છે. હવે શું થયું કે તે એટલે કે રાજાની માફી માગે છે વારંવાર. પછી એને પોતાને ખબર પડી પોતાને કે રાજા સામે એનો દુષ્ટ વ્યવહારના કારણે એ વારંવાર એની સામે માફી માગે છે અને રાજા ત્યાંથી એટલે રાજા એની સામે પછી એના પર બહુ જ પ્રસન્ન થઈ જાય છે. હવે શું થયું, એક વખત ખેડૂત પોતાના ખેતરમાં ખૂબ સારો પાક એટલે કે જે વખતે ખેતરમાં જે અત્યારે પાક લીધો એ વખતે ખૂબ જ અનાજ પાક્યું. ખેતરમાં જેટલા ભાગમાં રાજા ભોજે હળ ખેંચ્યું હતું તેમાં મોતી ઉગ્યા હતા. એ જોઈને ખેડૂતને આશ્ચર્ય ન પામ્યો. બાકીના ભાગમાં ઉગમાં પ્રકારના ઘઉં ઉગ્યા હતા. આમ ખેડૂત ખૂબ જ પ્રસન્ન થયો. શું થયું કે જે ખેતરની અંદર એને રાજાએ એટલે કે હવે રાજા તો ત્યાંથી જતા રહ્યા, પરંતુ જે જગ્યાએ રાજાએ ખેતર ખેડ્યું હતું એ ખેતરની અંદર પુષ્કળ એટલે કે અનાજ એટલે કે બીજી જગ્યાએ ઉદમાં ઘઉં પાક્યા, પરંતુ જે રાજાએ ખેતર ખેડ્યું હતું એ ત્યાં મોતી પાક્યા હતા.
હવે શું થયું? અને આ જોઈ રાજા એટલે કે આ જોઈને ખેડૂત ખૂબ જ ખુશ થઈ ગયો. ખેડૂત બધા મોતી એકઠા કરીને તે રાજા ભોજ પાસે ગયો અને મોતી એટલે કે બધા મોતી ભોજ રાજાને ચરણોમાં મૂકી દીધા અને રાજાને આખી ઘટના કહી. એટલે શું થયું કે જે રાજાએ જો ખેતરમાં રાજાએ ખેતર ખેડ્યું હતું એ ખેતરમાં મોતી ઉગ્યા, એ બધા મોતી લઈ ખેડૂત એ પોતે રાજા પાસે જાય છે અને રાજાના ચરણોમાં આપી દે છે અને પછી બધી કહાની કહે છે. રાજાએ કહ્યું, આ મોતી તારા ખેતરમાં ઉગ્યા છે, એના પર તારો અધિકાર જ છે, આને તું જ રાખ. ત્યાં ના મહારાજ, આ આપણા પરિશ્રમનો પ્રતાપ છે, આથી હું આ નહીં લઈ જવું. મારી વિનંતી, તમે આપ મોતી રાજ્યના ખજાનામાં જમા કરી દો અને ગરીબ ભલાઈને ઉપયોગી કરો. ખેડૂત ખૂબ જ પ્રાર્થના કરી. રાજા ખેડૂતની પ્રાર્થના સાંભળીને પ્રસન્ન થયો અને તેના મોતી સ્વીકારી લીધા. તમે જુઓ કે શું થયું કે રાજાએ પોતે જે એક રાજા થઈને એક ખેતરની અંદર ખેડે છે ને ત્યાં મોતી ઉગે છે, ત્યારે ખેડૂત પણ કેટલો પેલો એ સારો હતો કે તેને એ મોતી લઈ રાજા પાસે ગયો અને રાજાને આપી દે કે આ શું કે તમે ખેતર ખેડ્યું હતું તેમાં જ મોતી પાક્યા છે, માટે આ મોતીનો સ્વીકાર તમે કરી લો. પરંતુ રાજાએ એ મોતીનો સ્વીકાર કરવાની ના પાડે છે. ત્યારે એ શું કહે છે, ફરી કોઈ દુષ્ટ એટલે કે દુઃખી વ્યક્તિ હોય એને ભલાઈ માટે કામ આવશે, માટે આ રાજ્યની અંદર આ મોતીનો સ્વીકાર કરી લો. અને રાજા એના ઉપર પ્રભાવિત ખુશ થઈ જાય છે અને પછી એ શું કરે છે, એ મોતીનો સ્વીકાર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે એક રાજા હોવા છતાં પણ પ્રજા વાત્સલ્ય એટલે કે પ્રજા પ્રેમી હોવાને કારણે પોતે કેટલા પ્રજાનું કર્તવ્ય રક્ષા કરવાનું એનામાં રહેલા જે પ્રેમ છે, પ્રજા પ્રત્યે પ્રેમ રહેલો છે એ અહીંયા વ્યક્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કહાનીને અહીંયા સુધી રાખીશું. નવા ભાગમાં ફરી મળીશું. ધન્યવાદ.